નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ આંબાનો રખેવાળ રઘુ। સ્ટેશનેથી ઉતરીને તમારે રતનપોળ ગોપાળજી મૂકીને ઘેર જવું હોય તો ખાસા બાંડિયા ઘોડાના 2 ગાઉ પેંદલ ખેડવા જ પડે। ગાઉ અધગાઉ મજલ કાપો એટલે જો પદ્મલા અને રતનપોળના સીમાડા મળે છે બરાબર ત્યાં જ ડાબે હાથે મુખીનું સુંદર લીલુંછમ આંબાવાડિયું વાયરે જકોરા લેતું ઊભું છે। પ્રભાતને પોર તમે આંબાવાડિયાને ઘસાઈને જતી ઊભી કેડીએ ચાલ્યા જતા હો અને પાંદડે પાંદડે તેજના ટસ્યા ફૂટતા હોય ત્યારે તમને એ આંબાવાડિયું ગાયત્રી મંત્રીના આદ્ય ઋષિ દ્રષ્ટા જેવું તપોભવ્ય લાગે। મધ્યાહને જુઓ તો ચોખૂટ સીમમાં હેલારા લેતા ઝાંઝવાના અફાટ સમુદ્રને તળિયે જાણે કે નીલરતનનો પુંજ જ ખડકી મૂક્યો હોય એવું એ અદ્ભુત દેખાય અને સાયંકાળે તો જુઓ તો કોઈ વિજયી સેનાપતિની લશ્કરી સાવણી જેવું એ શોભતું હોય છે। આવા રળિયામણા આંબાવાડિયાના માલિક તો ગોપાળજી મુખી જ હતા, પણ એની ખેલવણીનો બધો જ યશ એના ઉમદા રખેવાળ રઘુને ઘટે જ છે। ઉમદામાં ઉમદા જાતની કલમો રોપીને રાત દિવસ જોયા વિના ખાતર પાણીથી જમીનને તર કરી દઈને રઘુએ પેટના છોકરાની જેમ જતનપૂર્વક મુખીની વાડી ઉછેરી હતી। વાડીને એક ખૂણે સાપરી બાંધીને રઘુ વાડીમાં જ પડ્યો પાથર્યો રહેતો। એને આ ઝાડવાની એવી તો માયા લાગી ગઈ હતી કે પોતે જ ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે એ વાત જ એ વિસરી ગયો હતો। વાડીના તમામ આંબા રઘુને મન કુટુંબ કબીલા જેવા હતા, પણ વન દેવતાની રાવટી જેવા એ ઘટાદાર આંબા પ્રત્યે રઘુને સવિશેષ અનુરાગ હતો। એ આંબાની જાત જ જુદી હતી। નાળિયેર જેવડું તો એનું ફળ, એની કાશી કેરી ચાખો તો કોપરું જ જોઈ લો અને પાકે ત્યારે તો અમૃત જ। એક જ કેરી ઘોળો તો મીઠા સાકર જેવા અને કેસરી રંગના ઘટ રસથી આખો વાટકો સલોસલ ભરાઈ જાય અને આથી જ તો રઘુએ એનું નામ કોપરિયો આંબો એવું હુલામણું નામ પાડ્યું હતું। કોપરિયા આંબાની કૂપળે કૂપળ રઘુના કયા પર કોતરાઈ ગઈ હતી। એની પહેલી શાંખ ગરે એ દિવસે રઘુને માટે તો ઉત્સવનો દિવસ બની જતો અને સાપરીનો ઉપયોગ તો રઘુ ખાલી રાંધી ખાવા પૂરતો જ કરતો, બાકી તો જ્યારે જુઓ ત્યારે કાયમ માટે કોપરિયા આંબાની નીચે કાથીનો ખાટલો ઢાળીને એ બેઠો જ હોય। પડખે એનું પહોળા ફળાનું એક ઝાટકે જનોય વાટ ઉતરી જાય એવું ચકચક ધાર્યું પડ્યું હોય અને ખાટલાની પાંગત આગળ રઘુનો વફાદાર અણધારી કૂતરો અખંડ શોકી કરતો બેઠો હોય। આમ કોપરિયા આંબાની ટાઢક ભીની સાંપડીમાં ખાટલા પર બેઠો બેઠો સોમેર સાંપતી નજર રાખીને રઘુ જ્યારે સલમનો દમ લેતો હોય ત્યારે જાણે તો પોતે 92 લાખ માળવાનો ધણી ન હોય એવી તો એની ખુમારી એની આંખોમાં ચમકી ઉઠતી। આસપાસની વસ્તીમાં રઘુની એવી તો ધાક બેસી ગઈ હતી કે જાણે વાયે જતું આવતું કોઈ એને પૂછ્યા વિના વાડીમાંથી એક ફટોરું પણ ન લઈ શકે। આમ વાડી સાથે એકરૂપ થઈને રઘુની જિંદગીના ઘણા આસાનીથી ગુજરી ગયા। હવે તો એ ઘરડો થયો હતો અને કોણ જાણે કેમ પણ એના માનીતા કોપરિયા આંબાને પણ ઝડપથી સુકારો લાગતો જતો હતો। રઘુએ એની ઘણી માવજત કરી, પણ માત્ર એક શેવાળી ડાળ જ સહેજ લીલી રહી અને બાકીનું આખું કલેવર સુકાતું ચાલ્યું। વાડીના બીજા બધા આંબાને મોર બેસીને મરવા જવા માંડ્યા, પણ જ્યારે કોપરિયો કોઈ
ભવ્ય મહેલાતના ખંડેર જેવો ઉજ્જડ ખંખ દેખાવા લાગ્યો. ભોળા રઘુએ તો માની જ લીધું કે નક્કી એનો કોપરિયો કોઈની કરડી દૃષ્ટિથી નજરાઈ ગયો છે. નહીં તો આખી વાડીમાંથી બીજા કોઈ આંબાને નહીં ને એક કોપરિયાને શું કામ સુકારો લાગે? રઘુએ કોપરિયાના થડ ફરતે ખાડો કરીને જૂની માટીને નવી પૂરી જોઈ છતાં કોઈ ઉપાયે કોપરિયો ફળી કોળ્યો જ નહીં. રઘુ સામે નજર માંડવા પૂરતી શેક શેવાળી ડાળ જ ફક્ત લીલી હતી. એના વડે રઘુ અને કોપરિયો ઘડીક મૂંગી ગોઠ કરી લેતા. ગોપાળજી મુખીએ તો હવે આંબાને ગયા ખાતે જ માની લીધો હતો, પણ રઘુએ શિયક સુધી આશા છોડી જ ન હતી. એને ઊંડે ઊંડ હજી એમ હતું કે આમ કરતાં જેઠ મહિનો આવી જાય અને કોપરિયાના મૂળમાં ચોમાસાનું પાણી ઉતરે તો જરૂર પાછો એ ટટાર થઈ જાય. પણ ચોમાસા આડે તો હજી ચૈત્ર અને વૈશાખ 2 મહિના અહિરાવણ અને મહિરાવણની જેમ તાઢ પોળી કરીને ખડા હતા. એવામાં ગોપાળજી મુખીને ઘેર એમની મોટી દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. ધૂમ લગ્નગાળાને કારણે લાટીવાળાઓએ જળાવ લાકડાના ભાવ આસમાને ચડાવી દીધા હતા અને મુખીને ઘેર લગ્ન એટલે રસોડું તો જંગી જ થવાનું. ગોપાળજીએ વિચાર કર્યો કે લાકડા વેચાતા લેવા જઈશું તો લાટીવાળા ભાવમાં શીરી નાખશે. એના કરતાં કોપરિયો આંબો હવે ગયા ખાતે જ છે તો લક્કડ ફોડાને બોલાવી એને જ પડાવી નાખ્યો હોય તો ગાડે ગાડા લાકડા નીકળે અને લગ્ન વખતે એક રાતા પૈસાનોય કાઠીનો ખર્ચ કરવો ન પડે. રઘુને કાને આ બધી વાત આવ્યા વિના કેમ રહે? બિચારો રઘુ એક સવારે કોપરિયાની શેવાળી લીલી ડાળી તરફ ઉદાસ નજરે તાકી રહ્યો હતો. ત્યાં તો ગોપાળજી મુખી 2-4 લક્કડ ફોડાને લઈને વાડીએ આવી પહોંચ્યા. લક્કડ ફોડાએ મોટા મોટા કુહાડા કોપરિયાના થડ અડતા ગોઠવ્યા અને ક્યાંથી કાપવાનું સુગમ પડશે એ કોપરિયાની સોમેર ફરી ફરીને શિકારીની જેમ જોવા લાગ્યા. રઘુની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. પેલી એકમાત્ર લીલી રહેલી ડાળ પવનની લેરખીમાં સહેજ હાલીને જાણે કહેવા લાગી, ભાઈ રઘુ, હવે તો આ કાયા અને આ કુહાડો તું અહીંથી ચાલ્યો જા. રઘુ, તારાથી આ જોયું નહીં જાય. કોપરિયાને કપાતા બસાવમાં લાચાર એવા રઘુને આજ પહેલી જ વાર લાગ્યું કે પોતે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર માત્ર છે અને તે ઉતાવળો એની સાપરીમાં ગયો અને એક નાની શી પોટલી લઈને તરત જ બહાર નીકળ્યો. એ પોટલીમાં જાતવાન કોપરિયા આંબાના સંઘરેલા થોડાક ઉત્તમ ગોટલા હતા. રઘુ આ બધું શું કરી રહ્યો છે અને એને આટલો બેચેન સાથી બની ગયો છે એની ગોપાળજી મુખીને કશી સમજ જ ન પડી. અને મુખી કશુંક પૂછવા જતા હતા ત્યાં તો સામેથી જ રઘુ જ બોલ્યો, ગોપાળજી મુખી, ઝાડને પણ જીવ હોય છે હો. 1-2 મહિના ચોમાસું આવતા લગી તોભી ગયા હોત તો કદાચ કોપરિયો. અને મુખીએ પૂછ્યું, રઘુ, આજે તને શું થયું છે? પણ રઘુ તો કશો જવાબ આપ્યા વિના કોપરિયા આંબા તરફ એક છેલ્લી નજર નાખીને ચૂપચાપ ગામ તરફ ચાલવા માંડ્યો. એની બગલમાં આખી જિંદગીની કમાણી જેવી પેલી પોટલી દાબેલી હતી. વાડીમાં જ્યારે કોપરિયા આંબાના તોતિંગ થડ ઉપર તીક્ષ્ણ કુહાડાના ઘા ઉપર ઘા ઝીકાતા હતા અને ત્યારે જ રઘુ ગામમાં આવેલા પોતાના ઘરના પસવાડાના વાડામાં એ જ કોપરિયાના આંબાના ગોટલા ક્યારામાં વાવીને
તેને શ્રદ્ધાપૂર્વક પાણી પાઈ રહ્યો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.